મારી આ સાઈડમાં તમે જે રસ્તો જોઈ રહ્યા છો એ ગેલીવાડી તરફ જતો રસ્તો છે અને સામે જે આખલાઓ શેરીઓમાં ઊભા છે મોટા પ્રમાણમાં એ રસ્તો છે વોકરા વિસ્તાર તરફ જતો રસ્તો અને મારી પાછળ બિલકુલ આ જે રસ્તો છે આ રસ્તો સુખતધાર કને જઈ રહ્યો છે। વોર્ડ નંબર 2 નો આ વિસ્તાર છે। અહીંયા કને પાલિકા દ્વારા નાલું બનાવવામાં આવ્યું છે। આ નાલું બન્યાને કેટલાય વર્ષો વીતી ગયા છે। જ્યારે નાલું બની રહ્યું હતું ત્યારે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નહોતો, ત્યારે પણ મેં આમાં થયેલ ભ્રષ્ટાચારનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો અને મીડિયામાં પણ આ મુદ્દો આવ્યો હતો। 40 લાખના ખર્ચે બનેલું આ નાલું છે અને આખા આ ત્રણેય વિસ્તારોનું પાણી અહીંયાથી નીકળે છે। અને આપ અંદરની પરિસ્થિતિ જુઓ કે જે પ્રી મોન્સૂનમાં નગરપાલિકાએ કામગીરી કરવાની થતી હોય એ કામગીરી અહીંયા થઈ છે કે નહીં આ સ્પષ્ટપણે દેખાય છે। હાલે 2 દિવસ પહેલા જ અહીંયા કને જ્યારે વરસાદ આવ્યો હતો ત્યારે આ જે મેં તમને ત્રણેય રસ્તા બતાડ્યા, આ ત્રણેય રસ્તામાં કમર લગી પાણી ભરાયેલા હતા અને એટલો જોરદાર અહીંયાથી નહેર આવે છે કે લોકોના વાહનો પણ તણાઈ જાય છે। એક યુવાન દ્વારા 2 દિવસ પહેલા આવેલા વરસાદમાં આ નાળામાં એનું બાઇક તણાઈને ખાબક્યું હતું, પોતે બાઇક સાથે પડ્યો હતો। એનો માંડ વિસ્તારના લોકોએ આબાદ બચાવ તો કર્યો, પણ પ્રશ્ન એ થાય છે કે આવા ખુલ્લા નાળાઓ 40 લાખ રૂપિયાના ખર્ચે બનેલા આવા ભ્રષ્ટાચારના નાલાઓ ખરેખર જ્યારે આ નાલું નહોતું ત્યારે આ વિસ્તારમાં પાણીનો ભરાવો ન થતો અને 40 લાખ નાખવા પછી પણ સમસ્યા 10 ગણી વધારે થઈ છે જે ઘટવી જોતી હતી। નગરપાલિકાએ ચૂંટણી પછી કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિએ, નગરપાલિકાના પ્રમુખો કે નગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લીધેલ નથી। ચૂંટણીઓ વખતે એક વોટ દીઠ 500 1000 કદાચ બધાને મતદારોને પહોંચાડતા હશે અને એવું આશ્વાસન પણ આપતા હશે કે તમને કાંઈ પણ જરૂર હોય તો કાળી રાતે અમને ફોન કરજો, પણ ધોરા દિવસે પણ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, લોકો ઘરથી બહાર નથી નીકળી શકતા। અને આ વિસ્તારમાં તો એટલી હદે વરસાદમાં ત્રાસ હોય છે કે લોકોને ખાવાના ફાંફા પડે છે, પણ ત્યારે કોઈ પણ જનપ્રતિનિધિ ચૂંટાયેલો, કોઈ પણ કોર્પોરેટરો આ વિસ્તારની મુલાકાત લીધેલ નથી કે આ વિસ્તારની સમસ્યા જે પ્રી મોન્સૂન જે વરસાદ પહેલા કામગીરી કરવાની થતી હોય એ પણ કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી। આ ગટરની ચેમ્બર છે, આ પણ ગટરની ચેમ્બર છે અને ગટરની ચેમ્બરમાંથી પાણીની જે મુખ્ય લાઈન પીવાના પાણીની છે એ પસાર થાય છે અને એ પીવાના પાણીની લાઈન તૂટી ગયેલી છે। જ્યારે પાણી આવે ત્યારે 15 થી 20 મિનિટ લોકોને નળમાંથી ગટરનું પાણી આવે છે, એટલે આટલી હદે આ લોકો સમસ્યાથી જૂજી રહ્યા છે। વિસ્તારમાં આગળ ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ નથી। આની રજૂઆત સતત છેલ્લા 3 વર્ષથી, જ્યારે નગરપાલિકા વહીવટી શાસન હતું ત્યારથી કરીને અત્યારે ભાજપનું શાસન છે 2-2.5 વર્ષથી, અત્યાર સુધી સતત ને સતત આ વિસ્તારના લોકો દ્વારા, અમારા વિરોધ પક્ષના લોકો દ્વારા, હું ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખના હોદ્દા ઉપર બેઠેલો છું ત્યારે મારી પણ જવાબદારી બને છે, એટલે મેં પણ મારી જવાબદારી નિભાવી અને ઓછામાં ઓછી આ મુદ્દાની 15 થી 20 રજૂઆત લેખિતમાં અને મૌખિકમાં તો અસંખ્ય નગરપાલિકાના પ્રમુખને આની જાણ કરેલ છે, પણ છતાં એમને આ કોઈ મુદ્દો ધ્યાનમાં આવેલ જ નથી। આ ખાલી અત્યાર સુધીના મેં તમને 3 મુદ્દા જે કીધા અલગ અલગ જગ્યાના, આ એક જ વિસ્તારના છે। અહીંયા કને ગંદકી એટલી છે, અહીંયા ગટરોની સમસ્યા, ખુલ્લા ગટરો ચાલુ છે, અહીંયા સ્ટ્રીટ લાઇટો ઘણી જગ્યાએ બંધ છે, અહીંયા કને શેરીએ રખડતા ઢોરોનો આતંક જોવા મળે છે, અહીંયા પૂરતું પીવાનું પાણી નથી મળતું, અહીંયા સફાઈ કરવા કોઈ નથી આવતું, અહીંયા સફાઈની ગાડી પણ એનું મૂડ હોય તો આવે, ન કે કચરો કલેક્ટ કરવા નથી આવતી। એટલે નગરપાલિકા પોતાના મૂડ પ્રમાણે કામ કરે છે અને જેટલી હદે ચોમાસામાં પાણી અહીંયા ભરાય છે, તમે આ વિસ્તારની બારેની દિવાલો જોઈને તમે નક્કી કરી શકશો કે દિવાલોમાં 3-3 4-4 ફૂટ ઉપર દિવાલોમાં નીર જામી ગયેલ છે। એટલે એટલી હદે આ વિસ્તાર સમસ્યાથી ત્રસ્ત છે કે એની કોઈ સીમા નથી, પણ નગરપાલિકાને આ વિસ્તારમાં લોકો રહેશે એવું ક્યારે નથી વિચાર્યું, માત્ર એમને અહીંયા વોટો રહે છે એવું જ હંમેશા વિચાર્યું છે અને આ વિસ્તારને હંમેશા એક દવલા છોકરા જેવું વર્તન કરવામાં નગરપાલિકા દ્વારા આવે છે। સતત ને સતત રજૂઆત કરાતી હોય, દર ચૂંટણીએ એવું આશ્વાસન મળતું હોય કે હવે અમને જીતાડો તો અમે તમારું આ કામ કરી દેશું, પણ જીતવા પછી કોઈ અહીંયા કને આ વિસ્તારના લોકોની સાર સંભાળ કે પૂછા કરવા આવ્યું નથી। ધન્યવાદ।